લંડનના તારીખ 11 નોસ્ટ્રેડમસની ભવિષ્યવાણીઓ વારંવાર ચર્ચામાં આવી રહી છે અને એવું માનવામાં આવે છે કે તેમની ઘણી આગાહી સાચી સાબિત થઈ છે અને આ જ કારણ કે છેલ્લા લોકો તેમના પર વિશ્વાસ પણ કરે છે. અને 14 ડિસેમ્બર 1503ના રોજના ફ્રાન્સમાં જન્મેલા ડોનાલ્ડ એક શિક્ષક હોવાના સાથે વ્યસ્ત સાથે ડૉક્ટર પણ હતા, પરંતુ તેની સાથે વિવિધ પ્રકારની આગાહી પણ કરતા હતા. અને એવું કહેવામાં આવે છે કે 1566માં તેના મૃત્યુ પહેલાં તેમણે 6000 વધુ એક ભવિષ્યવાણી કરી હતી. હાલમાં 2024ને લઈને ત્યાં કેટલીક આગાહી ખૂબ ચર્ચામાં છે અને એવું કહેવામાં આવે છે કે જે ભવિષ્યવાણી સાચી પડે છે ગંભીર સંકટ ઊભું થઈ શકે. અને મિરરના રિપોર્ટ અનુસાર નોસ્ટ્રાડામસની આગામી વર્ષે એટલે કે 2024ની આગાહી કહેવામાં આવ્યું છે કે શાહી પરિવારમાં નાટકીય ઘટના બની શકે છે અને યુદ્ધ ફાટી શકે છે અને આ મોટી સુનામી આવી શકે છે. અને લોકો તેની આગાહીનો અર્થ સમજવામાં વ્યસ્ત છે અને આ ભવિષ્યવાણી કયા રાજા વિશે છે. અને નોસ્ટ્રાડામસની મુખ્ય ભવિષ્યવાણી ટાપુઓમાં રાજાઓને જબરદસ્તી બહાર કાઢવાનો ઉલ્લેખ કરે છે, જોકે ત્યાં ચોક્કસ શાહી વ્યક્તિનો કોઈ સંદર્ભ નથી. કેટલાક નીચેના રાજાઓ ચાલ હોઈ શકે દેશની નિકાલ માટે તૈયાર છે. અને નોસ્ટ્રાડામસની ભવિષ્યવાણી કહે છે કે ટાપુઓના રાજાને બળ વડે કાઢી નાખવામાં આવે છે અને તેમની સામે લગ્ન પરિવાર સાથે પરિવાર વ્યક્તિ નિમણૂક કરવામાં આવે છે.